ગોગો પેપર પર પ્રતિબંધને લઈ સરકારે ડીએમને આપ્યા નિર્દેશ। હાઈકોર્ટમાં સરકારે કહ્યું, નવા ઠરાવ મુજબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને જાહેરનામું બહાર પાડવા સૂચના। અરજદારનું કહેવું, આ સત્તા ડીએમને જ છે। પિકઅપ વાનમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી। ભાવનગર અમદાવાદ હાઈવે પર દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા। 14,96,000નો મુદ્દામાલ જપ્ત। એસઆઈઆરના વિરોધની રેલી પહેલા કોંગ્રેસના નેતા કાર્યકરોને ટીંગાટોળી। વડોદરાના કલેક્ટરને ઋત્વિજ જોશીની ચેલેન્જ, કહ્યું, અમે આપેલા પુરાવા ખોટા સાબિત કરી બતાવે। પ્રેમિકાના નાના ભાઈ સાથે પરણાવી વર્ષો સુધી શોષણ કર્યું, પરિવારને અંધારામાં રાખ્યો। કોલેજિયન યુવતીને ફસાવનાર એક પુત્રીના બાપને સુરત પોલીસે દબોચ્યો। આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાનું ચૂંટણીલક્ષી બજેટ જાહેર થશે। કમિશનરે સૂચવેલા 95 કરોડના કર ફગાવાશે। તિજોરી ભરવા બાકી વેરામાં વ્યાજ માફી આપી નવી 15 યોજનાઓ જાહેર કરાશે।